આજે એ સાસણમાં ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન છે. ગઈકાલે વિશ્વ સિંહ દિવસ હતો અને એમાં આપણા ગુજરાતમાં આ વખતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સિંહનું બીજું ઘર તરીકે જે વિકસાવવામાં આવી રહ્યું છે એ બરડા અભયારણ્યમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને અન્ય મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા અને ખૂબ સરસ રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ. ત્યાં ઘણા બધા વન વિભાગના જે કામો છે એનું પણ ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વન વિભાગ અને ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે જે સાધનો છે, વાહનો છે, એને પણ ત્યાંથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આજે સાસણમાં બીજો દિવસ જ્યાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો ઇન્ટરનેશનલ સેમિનાર છે, એમાં 160 કરતાં વધારે ડેલિગેટ્સ છે એ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. એમાં અલગ અલગ તજજ્ઞો ઉપસ્થિત છે. ભારત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના અમારા વન પર્યાવરણ વિભાગના જે અગ્રસચિવથી લઈ અને બધા જ ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. ઘણા બધા આપણા સ્થાનિક પણ જે સિંહ પ્રેમી છે અને જેને વાઇલ્ડ લાઈફમાં ખૂબ જ્ઞાન ધરાવે છે એવા તજજ્ઞો પણ અહીં ઉપસ્થિત છે. આજે આખો દિવસ જે આ સેમિનાર છે એમાં ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સિંહના સંરક્ષણ માટેની અનેક ચર્ચાઓ થવાની છે અને એનો ફાયદો એનો આગામી દિવસોમાં આપણે મળશે. તો આજે એનું ઉદ્ઘાટન સત્ર છે એ હમણાં આ સેમિનારનું પૂર્ણ કરવામાં આવ્યું. સાહેબ, ખાસ કરીને તો સિંહોના કુદરતી મોત થાય છે સાહેબ, શું કહેશો? હમણાં જાફરાબાદમાં જે એક રેન્જમાં 3 સિંહ બાળા અને એક જે અન્ય જે નાના બચ્ચાઓ છે, સિંહ બાળાઓ છે એનું અને બીજી 2-3 જેટલા મોટા જે સિંહણ છે એમાં જે બીમારી હતી એના કારણે જે મૃત્યુ થયા છે એમાં તરત જ વન વિભાગે બાકીના જે ગ્રુપમાં હતા એ રેન્જમાં એનું એને વધુ એમાંથી મૃત્યુ ન થાય એના માટે ખાસ તકેદારી રાખી હતી. આપણા જુનાગઢ યુનિવર્સિટીમાંથી પણ ડૉક્ટરો ત્યાં ગયા હતા અને વન વિભાગના ડૉક્ટરો છે પણ ઉપસ્થિત હતા. એ બધાના બ્લડ સેમ્પલ પણ કર્યા હતા અને એને આઇસોલેટ કરી અને ઝડપથી બાકીના જેનામાં બીમારી હતી એવા 6 બચ્ચા અને લગભગ 3 જેટલા મોટા સિંહણ છે એને બચાવી લેવા માટે પ્રયત્નો કર્યા અને એમાંથી બીજા મૃત્યુ નથી. અત્યારે ઘણી વખત 2018માં પણ એક વખત વાયરસના કારણે ખૂબ મોટી સંખ્યામાં જે રેવન્યુ વિસ્તારમાં સિંહ છે એ વિસ્તારોમાં મૃત્યુ થયા હતા. આ વખતે એ વાતને ધ્યાનમાં રાખી અને ભલે આ જાફરાબાદ એક જગ્યાએથી આ પ્રકારનો રોગ જોવા મળ્યો હતો પણ બીજી બધી રેન્જોમાં પણ સતત એનું મોનિટરિંગ કરી બીટ વાઇઝ એને ત્યાં તપાસવામાં આવ્યું અને જે બીમાર હતા એને અલગ જગ્યાએ રાખી અને બીજામાં આવી કોઈ રોગચાળો ન ફેલાય એની ખાસ તકેદારી રાખી હતી. અને આજે જે બીજા બાકીના હતા એ નાના બચ્ચાઓ છે એ ઘણી વખત એની એને આવી કોઈ વાયરસ કે બીમારી આવતી હોય ત્યારે બચાવવા ખૂબ મુશ્કેલ થતા હોય છે. પણ છતાંય બાકીના જે 6 બચ્ચાઓ છે એને બચાવી લેવામાં સફળતા મળી છે અને સતત વન વિભાગ એની ચિંતા કરે છે. રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી પોતે પણ આ પ્રકારથી કુદરતી રીતે કોઈ વધુ મૃત્યુ ન થાય એના માટે સતત દેખરેખ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ છે એને સ્થળ ઉપર મોકલી અને ત્યાં બધી તપાસ પણ કરવામાં આવી. 10 अगस्त को जो मनाया जाता है बहुत बड़ी संख्या में बरडा के विस्तार में हुआ था, उसी के भाग में एक इंटरनेशनल बिग कैट अलायंस भारत सरकार ने बनाया है
तो उस बिग कैट अलायंस में दुनिया के 7 बिग कैट लिए गए हैं। तो उस 7 में से 5 बिग कैट भारत में पाए जाते हैं और गुजरात में भी एक समय में 4 बिग कैट पाए जाते थे। और आप जानते हैं कि हमारा एशियाटिक लायन तो सबसे सिरमौर है ही। तो इसके लिए आज ये अलग से एक इंटरनेशनल पहला सेमिनार का आयोजन किया गया है, जिसमें देश विदेश से सभी एक्सपर्ट्स जो लाइन के ऊपर और एशियाटिक लाइन के ऊपर काम कर रहे हैं, वो सब मिलके पूरे दिन इस सेमिनार में मनोमंथन करेंगे। और अब तक की जो ग्लोबल सक्सेस स्टोरी, जो लाइन 20 लाइन से लेके 891 तक लाइन पहुँचे हैं, उसको आगे कैसे बढ़ाना है। जैसे आप जानते हैं कि अभी 2025 की जो बस्ती गिनती हुई, उसमें सौराष्ट्र के 11 जिलों के 35,000 स्क्वायर किलोमीटर में लाइन फैल गए हैं। तो आपको पता है कि उसका मैनेजमेंट करने के लिए हमारे बहुत बड़े चैलेंजेस हैं। उस चैलेंजेस को कैसे मीट आउट करना है और कैसे फिर से डेवलप करना है, और ओल्ड ग्लोरी ऑफ एशियाटिक लाइन जो पूरे एशिया में होते थे, वो दोबारा से कैसे फैला सकते हैं, उसके बारे में मनोमंथन करेंगे और उसका फर्दर कोर्स ऑफ एक्शन पर डिसाइड करेंगे। Generally, I think that a disease is a symptom of overabundance. So most of our work in Africa, we don't actually focus too much on disease. We learned some time ago already that disease is often a bit of sort of overemphasized as a risk. Yes, when you have populations that are at superabundance in a local area, that is when diseases tend to kick in and start to affect populations. But if you're dealing with populations that are below, in terms of their abundance, well below their carrying capacity, disease is very seldom an issue. So in our lion work in Africa, disease is generally not a big issue, but it could be in local populations where there's very intense numbers of lions. According to you, what precaution we have to protect for lion? The most, how do you protect lions? You have to have very good park service. You have to have very good patrolling and law enforcement. That's where it starts. You have to have a specific area that needs to be defined as a sanctuary, and you have to have the resources to protect that area. So that's the step number one. Then you need to engage with the people outside. How are their lives affected by lions? How can we make their life living next to lions as safe as possible, so that their livestock don't get killed, so that they don't get killed? So it's a two-pronged approach. It's about working to secure and protect, stop people killing the animals illegally, and then at the same time making sure that the lions are not too dangerous for the people whose lives they interlink with.